कबीर साहब उनका शिष्य धर्मदास जी को उनके संवाद में एक बार बोलते हैं, हे धर्मनी, सब कुछ ठीक है, सत्संग बराबर तूने सुना है, सब कुछ हमने कहा है, लेकिन जो सार शब्द है वो किसी को कहना नहीं। इसलिए कबीर साहब ने बोला है कि हे धर्मनी, धर्मदास तुझे लाख दुहाई, सार शब्द कहीं बाहर ना जाए। क्योंकि हे धर्मदास, तने लाख लाख दुआई છે કે જે સાર શબ્દ છે તે બહાર ન જવો જોઈએ, કોઈને કહેવામાં આવતો નથી। કારણ એ આખા બ્રહ્માંડને આધીન, બ્રહ્માંડ સાર શબ્દને આધીન છે અને એ સ્વની અનુભૂતિથી જ ઓળખાય છે અને એ મનુષ્ય પોતાની ધ્યાનની પરાકાષ્ઠાનું ફળ સ્વાનુભૂતિની અંદર તે માણી શકે છે। માટે હે ધર્મની, આ વાત કોઈને કહેવા જેવી છે નહીં। शब्द हमारा आदि का सुनी मत जाओ सरक, जो चाहो नितत्व को शब्दे लेहू परख। जे आदि शब्द છે એના વડે ધર્મની કે તારે ઉપર જવાનું છે। આ પરખી અને જાણી અને એક સીડી છે। આદि શબ્દ જે કબીર સાહેબે કીધો છે, આદિ શબ્દ વડે કે જે વર્તમાનમાં જે બ્રહ્માંડને ચલાવી રહ્યો છે, જે રચના છે તેનાથી ચાલી રહી છે, એના વડે મનુષ્ય આગળ ઉપર જવું પડે છે। માટે કીધું છે कि साधु मानो शब्द हमारा, भेद है उनका न्यारा, साधु मानो शब्द हमारा। घट भीतर सार शब्द है, ताका करो बिचारा, गगन मंडल में चढ़कर देखो, बंसी का भेद है न्यारा। आ सार शब्दनी ओळखाणનું સાહેબજી આપણને સારા જ બતાવે છે। જીની જીની મોરલી બાજે શબ્દ હોત ઘડિયાળા। શું કહે છે કે ઝીણી ઝીણી મોરલી વાગે છે, જેમ ઘડિયાળમાં ટકોરા પડતા એમ શબ્દ હોત ઘડિયાળા। ઘડી ઘડી કા હોત હે ડંકા, દમ 21,000। ચાલી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, છતાં માણસ અજ્ઞાનતામાં એને માણી શકતો નથી। માટે માનો સાધુ શબ્દ હમારા, भेद है उनका न्यारा, साधु मानो शब्द हमारा। આગળ સાહેબ કહે છે, તાલ પખાવત ભેરી બાજે હોત શબ્દ રણકારા। તાલ પખાવત ભેરી, કેટલા રાગો ત્યાં, કેટલા સાજ, કેટલા વાજિંત્રો મધુર મધુર વાગી રહ્યા છે કે જેની કોઈ સીમા નથી। તાલ પખાવત ભેરી બાજે હોત શબ્દ રણકારા, ત્રિકુટી મધ્ય મુનિજન નિરખે। ત્રિકુટીમાં ધ્યાનાવસ્થામાં ઋષિ મુનિઓ એને પામે છે, એને ઓળખે છે, એને માણે છે। ત્રિકુટી મધ્ય મુનિજન નિરખે, જ્યોતિ કા ઉજિયારા। સાત દલ છે, છઠ્ઠું જે આજ્ઞાચક્ર છે, શસ્ત્રાર, ત્રિકુટી અંદરની જગ્યાએ આઠમું ત્રિકુટી બ્રહ્મ શૂન્ય દલ છે। આની અંદર ધ્યાનની સ્થિતિ સુરતા પહોંચી જાય ત્યારે આ અનુભૂતિ થાય છે। કહે છે ગંગા યમુના મિલી સરસ, ત્યાં ત્રણે નાળીઓ પ્રાણ ત્યાં બધું મળી જાય છે। અમી વર્ષે ચોધારા, પછી અમી વર્ષે ચોધારા, એક પ્રકારની અમૃતની વર્ષા થાય છે। ત્યાં આ જીવાત્મા આનંદ પામે છે ત્યાં જવાથી। કહે કબીર સુનો મેરે સાધુ, ઉતરો ભવજલ પારા। સાર શબ્દની અનુભૂતિ થાય તો આ જીવની મુક્તિ, જીવતા મુક્તિ છે।
તો પ્રથમ આદિ શબ્દથી આની સીડી પકડીને ચડવાનું છે. નિજ નામ જેને કહે છે એને સતનામ પણ કહેવામાં આવે છે. આદિ શબ્દ છે. આ કોઈ ગુરુમુખ અનુભવી ગુરુ હોય તો એની પ્રેક્ટિકલ તમને અનુભૂતિ કરાવે અને ધ્યાનની પરાકાષ્ઠાએ તમે જઈ શકો તો ધીરે 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 આનો અભ્યાસ અંતર્મુખ થઈ મનને કાબૂમાં લાવી પ્રાણની સ્થિતિ મજબૂત કરી આગળ અભ્યાસ કરવાથી આ જે ન્યારો ભેદ સાહેબે કીધો એ મનુષ્ય જન્મની અંદર માણી શકાશે અને જીવતા મુક્ત થઈ શકાય છે. ધન્યવાદ. સતનામ સાહેબ.